ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે ભાગવત કથાકાર પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથા ચાલી રહી છે ત્યારે આ વિદેશી ધરતી પર કથાનું રસપાન કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિરની 25મી વર્ષગાંઠ નિમિત્તે 7 દિવસીય શ્રીમદ ભગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। આ શ્રીમદ ભગવત સપ્તાહમાં વ્યાસપીઠ પર પોરબંદરના સાંદીપની આશ્રમના આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પોતાની અમૃતવાણી સંગીત શૈલીમાં શ્રીમદ ભાગવત કથાનું ન્યુઝીલેન્ડના લોકોને રસપાન કરાવી રહ્યા છે। આ શ્રીમદ ભગવત કથાનું ઓકલેન્ડ શહેરના મહાત્મા ગાંધી સેન્ટર રાધાકૃષ્ણ મંદિર ખાતે આયોજન કરાયું છે। આ શ્રીમદ ભાગવત કથામાં અમેરિકા, ઇંગ્લેન્ડ, ફિજી, ભારત અને ન્યુઝીલેન્ડના ભાવિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનું રસપાન કરે છે। આ 7 દિવસીય શ્રીમદ ભગવત કથામાં 8 જૂને શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે અને 9 જૂને ગોવર્ધન પૂજા અને મંગળવારે અન્નકૂટના દર્શન અને 10 જૂન બુધવારે રૂક્ષ્મણી વિવાહ યોજાશે। આ તકે 12 જૂને શુક્રવારે ખાસ યુવા પ્રશ્નોત્તરી સત્ર યોજાશે અને શનિવારે તેમજ રવિવારે 25મો પાટોત્સવ ઉજવાશે। રાધાકૃષ્ણ મંદિરના શાસ્ત્રીજી દેવરામભાઈ રાવલે જણાવ્યું હતું કે વર્ષ 2001માં રાધાકૃષ્ણ મંદિર ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં પૂજા અર્ચના કરી શરૂ કરવામાં આવ્યું ત્યારે પૂજ્ય રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે એકતા મંદિરનું નામકરણ થયું હતું, જેમાં આ મંદિરને 25 વર્ષ થતા 25મો પાટોત્સવની ઉજવણી નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। 7 સમંદર પાર સંસ્કૃતિ અને ભારતીય પરંપરા મુજબ શ્રીમદ ભાગવત કથામાં ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરના ભાવનાબેન પટેલ, ભાવિશાબેન પટેલ અને રાધાકૃષ્ણ મંદિર ન્યુઝીલેન્ડના સેવકગણ અને સેવાભાવી યુવાનો અને બહેનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય મૂળના લોકો અહીંયા ઓકલેન્ડ ન્યુઝીલેન્ડની અંદર વસે છે। આજે ઇન્ડિયન ડાયસ્પોરા છે, પોતાની સંસ્કૃતિ, પોતાની ભાષા, પોતાની સભ્યતા, પોતાની પરંપરાઓ એને જાળવી રાખવા માટે થઈ અને જાગૃત પણ છે અને એના માટે પ્રયાસો પણ કરે છે। ગઈકાલની કથામાં જ્યારે પ્રારંભ થયો ત્યારે પહેલા જ દિવસે બહુ મોટી સંખ્યામાં લોકોએ આવીને ઉપસ્થિતિ દર્જ કરાવી। લોકોની કથા પ્રીતિ, લોકોની સત્સંગ પ્રીતિ, લોકોની ધર્મનિષ્ઠા, આ બધું જ એમને એમના મૂળ સાથે, સનાતન ધર્મ સાથે જોડી રાખે। આ તકે ન્યુઝીલેન્ડના સેવાભાવી ડોક્ટર સુરેશભાઈ બલર અને ધર્મેન્દ્રભાઈ બાબરિયા સહિતના ભક્તોએ પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાની શુભેચ્છા મુલાકાત લઈ આશીર્વાદ લીધા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।